કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સતત વરસેલા વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં તેને લઈને અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાતો હોવાથી ચોમાસા દરમિયાન મોટાભાગે ડાંગરની જ ખેતી થાય। આ વર્ષે પણ ચોમાસાના શરૂઆતથી ખેતીલાયક સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગરની રોપણી કરી। શરૂઆતમાં પાકને અનુકૂળ વાતાવરણ અને વરસાદ વરસ્યો હોવાથી પાક પણ સારો થયો। જો કે આ વખતે ચોમાસાની શરૂઆતથી ડાંગરનો પાક સારો હોવાથી ખેડૂતોને અપેક્ષા હતી કે કેરીના પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ ડાંગરના પાકની આવકમાંથી થઈ જશે, પરંતુ પાક તૈયાર થઈ અને ખેતરમાં ઊભો હતો। ખેડૂતોએ કાપણી કરી પાક રાખ્યો હતો અને એ વખતે સતત કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। જે કાંઈ ખૂબ વરસાદને લઈને જે આખા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એને લઈને સરકારે મોડી પણ જાહેરાત જે હેક્ટરે 22,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તે આવકારીએ છે। ખેડૂતને ફૂલ અને ફૂલની પાકડી તો મળશે એટલે થોડીક આશા પણ ખેડૂતને બંધાઈ છે અને સરકાર પણ હવે પછી બી અપેક્ષા રાખશે। ખાસ કરીને જોઈએ તો 22,000 હેક્ટર આપણા વલસાડ જિલ્લામાં હેક્ટરના મેઝરમેન્ટ બહુ ઓછો હોય છે, લોકોને ખ્યાલ પણ નહીં 100 ગુંઠ એટલે હેક્ટર થતું હોય છે। એ રીતે જો આપણે 22,000નું કેલ્ક્યુલેશન કરીએ વીઘા પ્રમાણે તો લગભગ 3,500 રૂપિયા જેટલી નાની રકમ કહી શકાય, પણ સરકારે જે કંઈ આપ્યું છે તે આવકારદાયક। 99 ટીમોની રચના કરી હતી અને દરેક ગામોના દરેક ખેડૂતની મુલાકાત થાય અને જેનું પણ નુકસાન થાય એ મુજબની સૂચના મુજબ અમોએ જે મુખ્ય આપણે ત્યાં પાકો થાય એમાં ડાંગર, શાકભાજી, કઠોળના પાકો થાય છે, એમાં મુખ્યત્વે ડાંગરમાં આપણને નુકસાન જોવા મળ્યું હતું અને જે સરકારશ્રીના સેન્ટ્રલના જે SDRFના નોર્મ્સ મુજબ આપણને જે માર્ગદર્શન મળેલ છે તે મુજબ ડાંગરમાં 73,000 હેક્ટર અસરગ્રસ્ત જોવા મળેલો હતો। આપણે 99 ટીમો બનાવી હતી, એમાં 99 ટીમોમાં 25 અધિકારીઓની પણ સામેલ કરેલા હતા। અહીંયા સીધા માર્ગદર્શન હેઠળ આપણે 73,000 હેક્ટર ડાંગર પૈકી 32,000 હેક્ટરમાં 33% કે વધુ નુકસાન જોવા મળેલ છે। જ્યારે ખેડૂતો માટે આખું વર્ષ આફત સમાન રહ્યું। કેરીના પાકમાં તો ખેડૂતો નુકસાન સહન કરી ચૂક્યા હતા, જો કે હવે ડાંગરના પાકમાં પણ મોટું નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ કથળી હતી। દવા, મજૂરી અને બિયારણને ખેતરમાં કરેલું ખર્ચ પણ માથે પડ્યું છે। ત્યારે પાક નુકસાનીને લઈ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વલસાડ જિલ્લાના ખેડૂતમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો। ક્યાંક ને ક્યાંક ખેડૂતમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે।